તો હું કે ડાયરો બહુ મજામાં વગી રહ્યા છે તને હવા હાથ ને થઈ ગયા આપણે નાયન તૈયાર તમે જો અને ફરી વખત આજે આપણે નવો બ્લોગ લઈને આવી ગયા છે કીધું કે પાછા બ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવી જો બહારનું વાતાવરણ તમે હવા હાથમાં આવું કાંક વાતાવરણ છે અને નિશાળ ચાલુ થઈ ગઈ છે છોકરા લાઈનમાં ઊભા રહી ગયા છે અંદર બોલાવ્યા હવે 7:30 હવે આવ્યા હવા હાથ ક્યાં છે હજી નહીં આવું કાંક છે તમે જો અને જવાનું છે હવે આપણે ઓફિસે જો ટિફિન બધું તૈયાર થઈ ગયું છે ચાર્જિંગ ને એવું લઈ લેવું એટલે પછી નીકળવી ઓફિસે જવા તો કાંઈ નહીં હારો હાલો બના રહેજો બ્લોગમાં તો પછી ભાઈ નીકળી ગયા આપણે તો રિક્ષામાં બેસીને ઓફિસે જવા પોગી ગયા ઓફિસે ને કરી દીધું પંચિંગ ઓફિસે આવીને તમે જોઈએ ને આપણે પંચિંગ કરવું પડે થેન્ક યુ થઈ ગયું પંચિંગ થઈ ગયું આપણું આને તો ચડવા મને આપણે દાદરા ઓફિસનો આપણે ઓફિસે ને ઓફિસે આવીને લેન્સ ખોલી નાખ્યો છે લેન્સ ખોલીને સાફ કરવાનો તમે આવો લેન્સ સાફ કરી નાખ્યો આમાં તો કંઈ દેખાતું નથી કચરા એવું બાકી બહાર તો મેલો છે એસિડ ડ્રોનના ડિસ્ટ્રિક્ટથી સાફ કરી નાખ્યું મસ્તીનું અને મશીન ચાલુ કરી દેવી જરા અને પછી તમને મળે તો બના રહેજો તો અત્યારના વાગી ગયા છે હવા એક થઈ ગયો છે અને આપણે જમી કાઢી લીધું છે લંચ પડ્યો હતો 1 વાગે લંચ પડ્યો તો જમી કાઢી લીધું તમે એવો હવા એક થઈ ગયો છે એવું હતું અને તો જમી કાઢી લીધું છે અને આવી ગયા ત્યાર પાછા આપણે મશીન તમે હો અને 1:30 વાગ્યા લગીનો લંચ છે આરામ પારામ કરી લેવી ઘડી 1:30 વાગ્યા લગીને પાછું હીરા કાપવાનું ચાલુ કરી દેવાનું છે બધા જો જમવા ગયા છે આપણે જમીન લઈ આવ્યા તો કાંઈ નહીં હાલો હમણાં ચા આવે ને તમે પાછા મળવી વાગી ગયા છે 3 વાગી ગયા છે ચા આવી ગઈ તમે જો અંદાજભાઈ પાણી પીવે છે બાકી જો ચા બધાની ભરી છે તમારે ચા કાંગી હા બોબી 1 કપે તમારે ઊંઘ જ ઉઠતી એમ ને કાકા 2 કપ ભર્યા જો તમે બધા છે ને ચા બા પી લેવી મસ્તીની ફોટો ચડી જાય કે ને કરો તો હીરા કાપવાની મજા આવે તો કાંઈ હા જો 1 કિલો તો ખોવા ગયો જો હથિયાર તૈયાર કર્યા હતા મળી ગયો ને એટલે પાછા મૂકી દીધું બરાસ ને હુકડી મેળો વાંધો નથી શરમાય છે આ બધા વિડીયામાં આવતા ડેલી ટાઈમ બ્લોગ બનાવું છું કે ડેલી બનાવવાનો તો હવે ભેગું કરી જ લેવાનું હારો સા ઠરી ગઈ જો વાતુમાં હાલો ગયા મિત્રો અત્યારે 8 વાગી ગયા અને એને 12 કલાકની જેલમાંથી છૂટા થઈ ગયા છે હવે દાદરા ઉતરે છે જોવો તમે અને સાહેબ ઘરે બેઠા છે અને અમે નીકળ્યા છે હવે ઘરે જવા નાકવાળા ધીરે ધીરે ઉપર આવે છે અને અમે હવે ઘરે જ આવી છીએ કેમ કે 12 કલાકની જેલમાંથી છૂટા થઈ ગયા ને ભાઈ મજા આવે કાંઈ દાદરા ઉતરી ગયા જો ભાઈ ગેટ આવી ગયો અને હવે ધીરે ધીરે અમે હાલવા મળશું કેમ કે જવાનું છે અમારે રિક્ષામાં ગાડી લેવાનો વેત નથી ના ગાડી તો છે પણ છે ને એ કોરો લઈ જાય ને કામ લઈ જાય ને ધીરે ધીરે વારા કરેલા છે સમજાણું તમને તો ધીરે ધીરે જાવી છીએ અમે ઘરે અને અમારો 12 કલાકની જેલમાં છે ને 1000 આજુબાજુનો દિવસ પડે બપોરે 1.5 કલાકનો લંચ પડે અને એવું છે ને જો હું બ્લોગ બનાવું તો બધા મારી સામે જોતા આવે છે તો બધા જોવે ને બીજું શું કેવું જો તમે પબ્લિક જોવો ખાલી તો અત્યારે છે ને ઓછું છે હમણાં થોડુંક આગળ જાય ને પાછી રિક્ષા બે તો ટ્રાફિક આખવાની જગ્યા નો રિક્ષા હાલવાની એટલી ટ્રાફિક થાય તો કાંઈ નહીં હાલો બના રહેજો બ્લોગમાં આગળ મળે આવે ને તો આવી ગયા આપણે ઘરે મિત્રો અને વાગી ગયા જો તમે 9:30 થઈ ગયા છે ઘરે આવી ગયા 9 વાગે આવી ગયા હાથ પગ ધોયા માતાજીને દેવા દુઃખ કર્યા અને અત્યારે બેસી ગયા છે હવે આપણે જમવામાં જો ગુવારનું શાક છે રોટલી છે રોટલો છે કેરી છે અને સાહેબ છે કેમ કે દૂધ તો આપણે ખાતા નથી એવું છે તો મસ્તીની સાઈઝ છે તો હાલો હવે છે ને જમી લેવી પછી મળી આવે તો મિત્રો અત્યારના વાગી ગયા છે તમે જો 11 વાગવા આવ્યા છે અને ઘરે વી આવો મસ્તીનો જમી કાઢવી લીધું થોડુંક હાલી આવ્યો બહાર અને છે ને પછી ઘરે આવી જશું અને હવે સૂઈ જવાનું છે અને સવારે પાછું 12 કલાક જેલમાં જવાનું છે 8 થી 8 સમજાણું તમને એવું કાંક છે આ હીરાવાળાની લાઈટ જોઈને તેની કોઈ હીરામાં આવતા નહીં આવતા હોય ને તો પહેલાં કહી દઉં છું ગમે કાંક બીજો ધંધો કર્યો બાકી હીરામાં તો આવતા જ નહીં તો બાકી ભી પડી જાય પહેલાં થોડાક સમય તો સારું જ લાગે પછી 7-8 મહિના થાય ને પછી અઘરું પડે એને કહેતા બીજું કામ કર્યું હોત ને તો સારું હતું
એટલે છે ને આવતા નહીં હીરામાં. હવે 11 વાગ્યા છે, હવે હાલો તો સુઈ જવી, પછી સવારે કાલે નવા બ્લોગમાં મળશું. પાછું સવારે પાછું લગાય નહીં તો પછી ઊંઘ પૂરી નહીં થાય. તો કાંઈ નહીં, હાલો મળ્યું કાલે નવા વિડીયોમાં. તો હજી લગીને આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળશું કાલે નવા વિડીયોમાં. ચાલો લગીને બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જાવ ફટાફટ, બાય બાય.